નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે N2 અણુ માટે પૂરું કર્યું. રેડી? આણ્વીય ચિતાર, આણ્વીય ઇલેક્ટ્રોન રચના, બંધ ક્રમાંક, સ્થાયીતા અને ચુંબકીય ગુણધર્મ. હવે આગળ લેવી O2 અણુનો આણ્વીય ચિતાર, આણ્વીય ઇલેક્ટ્રોન રચના, બંધ ક્રમાંક, સ્થાયીતા અને ચુંબકીય ગુણધર્મ O2 માટે. રેડી? તો પહેલા તો સૌપ્રથમ ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના. થશે 1s2 2s2 2p4 8 ઇલેક્ટ્રોન. તો O2 અણુમાં ઇલેક્ટ્રોન કેટલા થાય? ઓક્સિજન પરમાણુમાં કેટલા છે? 4 ને 4 8. તો O2 અણુમાં કેટલા થાય? 16. રેડી? કારણ કે O2 એટલે તો બે એમાં સમકેન્દ્રીય બે ઓક્સિજન પરમાણુ હોય, તેની સંખ્યા થશે 16. આણ્વીય ચિતાર દોરવી. ઓક્સિજન પરમાણુ અને વચ્ચે O2 અણુ એટલે આણ્વીય ઇલેક્ટ્રોન રચના. અહીંયા પરમાણ્વીય 1s 2s 2px 2py 2pz 1s 2s 2px 2py 2pz. રેડી? આણ્વીય ઇલેક્ટ્રોન રચના. તો સિગ્મા 1s ને સિગ્મા સ્ટાર 1s બે બનશે. 1s ભેગી થાય તો હાલો 2s ભેગી થાય તો સિગ્મા 2s અને સિગ્મા સ્ટાર 2s બે ભેગી થશે, બનશે. O2 અણુ માટે લખતા હોય તો પેલા આવે સિગ્મા 2pz. જે ક્રમ એ પ્રમાણે જ દોરવું. જે ક્રમ આપને યાદ એ જ પ્રમાણે દોરવું. સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s સિગ્મા 2pz પાઈ 2px પાઈ 2py પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py અને સિગ્મા સ્ટાર 2pz. ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p4. તો 1s માં 2 2s માં 2 2p માં 4 1 2 3 4. 1s માં 2 2s માં 2 2p માં 4 1 2 3 4. કુલ 16 ઇલેક્ટ્રોન થયા. બે થી ભેગા કરો 16 ભરવામાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 વધ્યા બે 16. તો આમાં બે ભરી શકું? આમ આ રીતે લખી શકું? 16 નહીં. કેમ? કારણ કે બંનેની ઉર્જા સમાન છે, પેટા કક્ષક છે, જેથી પેલા અર્ધપૂર્ણ ન ભરાય ત્યાં સુધી યુગ્મિત કરી શકાય નહીં. પોલીના નિષેધનો સિદ્ધાંત. તો બે માં એક એક થઈ ગયા 16. તો આણ્વીય ઇલેક્ટ્રોન રચના. આણ્વીય ઇલેક્ટ્રોન રચના. હાલો આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખવી પેલા. તો આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખશો તો શું થશે? સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 સિગ્મા 2pz2 પાઈ 2px2 equal to પાઈ 2py2 પાઈ સ્ટાર 2px1 equal to પાઈ સ્ટાર 2py1.
થઈ ગયા 16 2 4 6 8 10 12 14 15 ને 16 આ એની આણ્વીય ઇલેક્ટ્રોન રચના. હાલો આગળ વાત કરવી બંધ ક્રમાંક. તો બંધ ક્રમાંક બરાબર બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા માઈનસ બંધ પ્રતિકારક Na છેદમાં 2. બંધકારક ગણો 2 4 6 8 10 2 4 6 8 10 તો બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા છે 10. બંધ પ્રતિકારક ગણો 2 2 2 4 5 6 બે માં એક એક છે ને તો 6 10 માઈનસ 6 છેદમાં 2 10 માઈનસ 6 એટલે 4 4 ભાગ્યા 2 તો બંધ ક્રમાંક થશે 2. એનો મતલબ કે ઓક્સિજન અને ઓક્સિજન વચ્ચે હશે ડબલ બોન્ડ. બંધ ક્રમાંક ધન અને પૂર્ણાંક સંખ્યા છે જેથી અણુ કેવો છે સ્થાયી એટલે અસ્તિત્વ ધરાવે. સ્થાયી એનો મતલબ કે O2 અણુ એ અસ્તિત્વ ધરાવી શકે અને O2 અણુ મળે આપણને સ્થાયી. હવે વાત કરવી ચુંબકીય ગુણધર્મ. તો જુઓ તો એની આણ્વીય ઇલેક્ટ્રોન રચનામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે કે નથી? છે ને? આ બે માં જુઓ તો એક એક ઇલેક્ટ્રોન જ છે. બે કેવા છે અયુગ્મિત ઇલેક્ટ્રોન. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી ચુંબકીય ગુણધર્મ એનો ચુંબકીય સ્વભાવ કેવો થશે? અનુચુંબકીય. ચુંબકીય ક્ષેત્ર વડે આકર્ષણ પામે એટલે અનુચુંબકીય. અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી એ અનુચુંબકીય. આગળ સંયોજકતા બંધનવાદને આધારિત એવું જાણવા મળ્યું કે જે O2 અણુ રહ્યો એ પ્રતિચુંબકીય છે, પણ આણ્વીય કક્ષક અને પ્રાયોગિક રીતે પણ સાબિત થયેલું છે કે O2 જે અણુ છે ને એ કેવો છે અનુચુંબકીય. એ ચુંબકીય ક્ષેત્ર વડે આકર્ષિત પામે. આણ્વીય ઇલેક્ટ્રોન રચના, બંધ ક્રમાંક, સ્થાયીતા અને ચુંબકીય ગુણધર્મ. આણ્વીય ચિતાર જેમ N2 હતો એ, પણ તફાવત શું છે કે N2 અણુમાં પેલા લખવાનું π2px π2py અને પછી σ2pz. જ્યારે O2 અણુ હોય તો પેલા σ2pz અને પછી એના કરતા ઉર્જા વધારે π2px ને π2py. આટલું યાદ રાખવાનું ખાસ કરીને. રહી જાય તમને એટલું યાદ? તો આ બીજો પ્રશ્ન કમ્પ્લીટ કરી નાખવાનો. પેલો N2 અણુ વાળો પ્રશ્ન અને બીજો O2 અણુ વાળો થિયરી માટે. MCQ માટે તો બીજા કોઈ પણ પ્રશ્ન થઈ શકે. થિયરી માટે આ બે પ્રશ્ન કમ્પ્લીટ કરી નાખો. જોઈ લો આ પ્રશ્ન બીજો. થઈ ગયું? હાલો હવે આગળ બીજા સમકેન્દ્રીય પરમાણુ આથી જે અણુ બનેલા છે સમકેન્દ્રીય અણુ એમાં આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખવી. ચિતારની જરૂર નથી હવે. આણ્વીય ઇલેક્ટ્રોન રચના, બંધ ક્રમાંક, સ્થાયીતા અને ચુંબકીય ગુણધર્મ વિશે આપણે એનો વિચાર કરવી. પેલા લેવી H2 અણુ. H2 અણુ તો પેલા H2 અણુમાં કયો પરમાણુ? હાઇડ્રોજન પરમાણુ
હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના કઈ થશે 1s1 તો s2 અણુમાં ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન રચના 1s1 તો s2 અણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે ઇલેક્ટ્રોન થશે 2 તો એની આણ્વિય ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો શું થાય આણ્વિય ઇલેક્ટ્રોન રચના s2 અણુ માટે તો 2 ઇલેક્ટ્રોન ભરવાના કેમાં જાય સિગ્મા 1s2 આગળ તો આવશે ની ઇલેક્ટ્રોન રચના સિગ્મા 1s2 રેડી બંધ ક્રમાંક બરાબર nb na upon 2 તો બંધ કારકની સંખ્યા કેટલી 2 બંધ પ્રતિકારકની સંખ્યા કેટલી 0 છેદમાં 2 તો 2 ના છેદમાં 2 તો કેટલા થાય 1 તો બંધ ક્રમાંક થશે 1 કોની વચ્ચે હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે હશે સિંગલ બોન્ડ અને આપણે ખબર કે s2 અણુ મળે સ્થાયી સ્થાયી અણુ રેડી અસ્તિત્વ ધરાવી શકે ચુંબકીય ગુણધર્મ તો એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી બધા યુગ્મી છે તો ચુંબકીય ગુણધર્મ શું થશે એનો પ્રતિચુંબકીય શોર્ટમાં આમાંથી કોઈ પણ વસ્તુ પૂછે આપણને હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના 1s1 છે તો s2 અણુમાં ઇલેક્ટ્રોન એના કરતા ડબલ જ થશે કારણ કે 2 હાઇડ્રોજન પરમાણુ તો 2 તો આપણે 2 ભરવાના તો આણ્વિક ઇલેક્ટ્રોન રચના થશે એની સિગ્મા 1s2 બંધ ક્રમાંક ગણવો હોય તો બંધ કારક માઈનસ બંધ પ્રતિકારક છેદમાં 2 તો બંધ કારકની સંખ્યા 2 બંધ પ્રતિકારક તો છે જ નહીં 0 2 ના છેદમાં 2 એટલે 1 નો મતલબ હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે સિંગલ બોન્ડ હશે એકલ બંધ અણુ કેવો થશે સ્થાયી અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી તો પ્રતિચુંબકીય રેડી ચાલો આગળ હિલિયમ He2 અણુ માટે લેવી હિલિયમ તો હિલિયમ પરમાણુની ઇલેક્ટ્રોન રચના કઈ થાય તો કે 1s2 તો He2 માં હિલિયમ 2 માં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે 4 કારણ કે એક હિલિયમમાં 2 તો He2 માં કેટલી થાય 4 તો હિલિયમ 2 અણુ માટે આણ્વિક ઇલેક્ટ્રોન રચના સિગ્મા 1s2 હાલો 2 થઈ ગયા હજી 2 ભરવાના તો કેમાં જાય સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s સોરી સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 બંધ ક્રમાંક તો બંધ ક્રમાંક બરાબર nb માઈનસ na બંધ કારક માઈનસ બંધ પ્રતિકારક છેદમાં 2 તો બંધ કારક 2 બંધ પ્રતિકારક 2 તો 2 માઈનસ 2 છેદમાં 2 0 ના છેદમાં 2 એટલે 0 તો બંધ ક્રમાંક થશે 0 રેડી બંધ ક્રમાંક કેવો થશે 0 બંધ ક્રમાંક 0 હોય જેથી He2 અણુ કેવો હોય અસ્થાયી He2 અણુ કેવો છે અસ્થાયી અસ્તિત્વ ધરાવી શકતો નથી અસ્થાયી એનો મતલબ એ અસ્તિત્વ ધરાવી શકે નહીં સ્થાયી હોય એ જ અસ્તિત્વ ધરાવી શકે ને જે અસ્થાયી છે એ અસ્તિત્વ ધરાવી શકતો નથી કારણ કે એનો બંધ ક્રમાંક કેટલો છે 0 તો આપણે He2 અણુ મળતો નથી તો આગળ ચુંબકીય ગુણધર્મ કોઈ લખવાની જરૂર નથી કારણ કે અણુ જ અસ્તિત્વમાં નથી તો આગળ કોઈ ગુણધર્મ લખવાની જરૂર નથી હાલો હાઇડ્રોજન હિલિયમ હવે વાત કરવી લિથિયમ લિથિયમની ઇલેક્ટ્રોન રચના શું થશે 1s2
2s1 કારણ કે પરમાણ્વીય ક્રમાંક 3 તો Li2 માં ઇલેક્ટ્રોનની સંખ્યા તો એક લિથિયમમાં 3 Li2 માં 6 તો Li2 જે અણુ છે એની આણ્વિય ઇલેક્ટ્રોન રચના 6 ભરવાના છે તો સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 4 અને સિગ્મા 2s2 થઈ ગયા છો બંધ ક્રમાંક બરાબર Nb માઇનસ Na બંધકારક માઇનસ બંધ પ્રતિકારક છેદમાં 2 હાલો બંધકારક કેટલા થાય 2 ને 2 4 બંધ પ્રતિકારક 2 છેદમાં 2 તો 4 માઇનસ 2 2 2 ભાગ્યા 2 એટલે કેટલા થાય 1 તો બંધ ક્રમાંક 1 મતલબ અણુ સ્થાયી છે અસ્તિત્વ ધરાવી શકે અને એ બાષ્પ અવસ્થામાં અસ્તિત્વ ધરાવે Li2 જે અણુ છે એ બાષ્પ અવસ્થામાં અસ્તિત્વ ધરાવે એવી જાણકારી છે એમાંથી Li2 અણુ કારણ કે બંધ ક્રમાંક 1 છે તો એ સ્થાયી રહી શકે ચુંબકીય ગુણધર્મની વાત કરો તો જો તો આમાં કે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે નથી બધા જ કેવા છે યુગ્મિત તો ગુણધર્મ કેવો અણુ થશે આ પ્રતિચુંબકીય અણુ ગુણધર્મ એ પ્રતિચુંબકીય રેડી બેરિલિયમ Be2 તો બેરિલિયમ ની ઇલેક્ટ્રોન રચના પરમાણ્વીય ક્રમાંક 4 તો 1s2 2s2 તો B2 માં ઇલેક્ટ્રોનની સંખ્યા તો એક બેરિલિયમમાં 4 તો B2 માં કેટલા થાય 8 તો 8 તમારે ભરવાના તો B2 અણુ હોય તો એની આણ્વિય ઇલેક્ટ્રોન રચના શું થાય તો કે સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 અને સિગ્મા સ્ટાર 2s2 રેડી બંધ ક્રમાંક બરાબર Nb માઇનસ Na upon 2 તો બંધ કારક કેટલા 2 અને 2 4 બંધ પ્રતિકારક કેટલા 2 અને 2 4 4 માઇનસ 4 છેદમાં 2 એટલે 0 માં 2 તો એનો બંધ ક્રમાંક થશે 0 એનો મતલબ અણુ કેવો છે અસ્થાયી અસ્તિત્વ ધરાવી શકતો નથી અસ્તિત્વ ધરાવી શકે નહીં એટલે આપણને જેમ He2 અણુ ન મળે એમ B2 અણુ પણ મળતો નથી કારણ કે અસ્તિત્વ ધરાવી શકતો નથી રેડી હાલો ની જરૂર નહીં પડે આગળ જેમ આવી આ પ્રમાણે લેવી કાર્બન માટે C2 અણુ હાલો તો એમાં પેલા કાર્બનની ઇલેક્ટ્રોન રચના પરમાણ્વીય ક્રમાંક 6 તો 1s2 2s2 2p2 C2 માં ઇલેક્ટ્રોનની સંખ્યા તો એક કાર્બનમાં કેટલા હોય 6 તો બે કાર્બન હે ને C2 તો 12 તો 12 તમારે ભરવાના છે તો C2 અણુમાં આણ્વિક ઇલેક્ટ્રોન રચના સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 કેટલા થયા 2 4 6 ને 8 હજી 4 ભરવાના એમાંથી તો હવે C2 અણુ એટલે S2 થી N2 અણુ સુધીમાં આવે તો પેલા આવે pi 2p x2 બરાબર pi 2p y2 2 4 6 8 10 ને 12 થઈ ગયા હાલો બંધ ક્રમાંક Nb - Na બંધકારક માઇનસ બંધ પ્રતિકારક
બંધકારક 2 4 6 8 પછી સિગ્મા હોય કે પાઈ આપણે બંધકારક જોવાનું સ્ટાર વગર તો 8 બંધ પ્રતિકારક 2 2 4 છેદમાં 2 4 4 સોરી 8 4 એટલે 4 4 ભાગ્યા 2 એટલે 2 બંધ ક્રમાંક 2 એનો મતલબ કે કાર્બન અને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હશે અણુ સ્થાયી રેડી એ પણ બાષ્પ અવસ્થામાં C2 અણુ મળે છે કે જે કાર્બન અને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય એટલે એક સિગ્મા અને એક પાઈ એ અણુ કેવો છે સ્થાયી ચુંબકીય ગુણધર્મ જો તો જો આમાં ઇલેક્ટ્રોન રચનામાં કે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે નથી દરેક કક્ષકમાં બે બે ઇલેક્ટ્રોન છે એનો મતલબ બધા જ ઇલેક્ટ્રોન કેવા છે યુગ્મિત તો ગુણધર્મ થશે એનો પ્રતિચુંબકીય અણુ C2 નો અણુ હશે પ્રતિચુંબકીય રેડી આગળ કાર્બન પછી નાઇટ્રોજન તો N2 અણુ માટે તો આપણે આગળ જોયું આખું આણ્વિક ઇલેક્ટ્રોન રચના બંધ ક્રમાંક 3 અણુ સ્થાયી છે અને એ પ્રતિચુંબકીય O2 અણુ માટે જોયું એની આણ્વિક ઇલેક્ટ્રોન રચના બંધ ક્રમાંક 2 અણુ સ્થાયી છે અને ગુણધર્મ અનુચુંબકીય હાલો O2 અણુ પછી F2 તો પહેલા તો વાત કરવી ફ્લોરીનની ઇલેક્ટ્રોન રચના ફ્લોરીન પરમાણુની ઇલેક્ટ્રોન રચના તો ફ્લોરીન એટલે 9 તો 1s2 2s2 2p5 F2 માં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા તો એક ફ્લોરીનમાં 9 તો F2 માં કેટલા થાય 18 આણ્વિક ઇલેક્ટ્રોન રચના F2 અણુ માટે તો સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s માં 2 સિગ્મા 2s2 એટલે એમાંય 2 સિગ્મા સ્ટાર 2s2 F2 અણુ છે તો હવે આવે પેલા સિગ્મા 2pz સિગ્મા 2pz2 કેટલા થયા 2 4 6 8 ને 10 હજી 8 ભરવાના છે પાઈ 2px2 બરાબર પાઈ 2py2 કેટલા થયા 14 હજી 4 પછી એના પછી કોણ આવે પાઈ સ્ટાર 2px2 બરાબર પાઈ સ્ટાર 2py2 રેડી હાલો બંધ ક્રમાંક બરાબર બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા માઈનસ બંધ પ્રતિકારક છેદમાં 2 બંધકારક 2 4 6 8 10 બંધકારક 10 બંધ પ્રતિકારક 2 4 6 8 તો બંધ ક્રમાંક થશે 1 એનો મતલબ કે ફ્લોરીન અને ફ્લોરીન વચ્ચે અને બંધ ક્રમાંક એક ધન સંખ્યા છે જે મતલબ અણુ કેવો છે સ્થાયી અણુ સ્થાયી અસ્તિત્વ ધરાવે અને ફ્લોરીન ફ્લોરીન વચ્ચે હશે એકલ બંધ સિંગલ બોન્ડ હવે જો ઇલેક્ટ્રોન રચનામાં બધા કક્ષકમાં બે બે ઇલેક્ટ્રોન એનો મતલબ બધા કેવાય યુગ્મિત અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી તો ગુણધર્મ થશે એનો પ્રતિચુંબકીય N2 અને O2 અણુ તો આવી ગયા બાકી બધામાં લીધા આપણે S2 અણુ તો આમાંથી કોણ અસ્તિત્વ ન ધરાવી શકે તો એક He2 અણુ અને Be2 અણુ અસ્તિત્વ ધરાવતો નથી કારણ કે એનો બંધ ક્રમાંક 0 મળે આગળ હજી તમે નિયોન Ne2 અણુ લેશો એનો બંધ ક્રમાંક 0 મળે કેમ નિયોન એટલે 10 પરમાણ્વીય ક્રમાંક એટલે 20 ભરવાના આ કેટલા થી 18 હજી બે કેમાં આવશે સિગ્મા સ્ટાર 2pz બધાયમાં બે બે તો 10 બંધકારક થાય 10 બંધ પ્રતિકારક તો એ 0 હશે એટલે N2 અણુ જે છે એ પણ સ્થાયીતા ધરાવશે નહીં હાઇડ્રોજન અણુ તો એ સ્થાયી છે પ્રતિચુંબકીય અને સિંગલ બોન્ડ હશે બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચે He2 અસ્તિત્વ નથી Li2 બાષ્પ અવસ્થામાં અસ્તિત્વ ધરાવે એમાંય બંધ ક્રમાંક હશે એક ગુણધર્મનો પ્રતિચુંબકીય હશે અણુનું અસ્તિત્વ નથી C2 અણુ બંધ ક્રમાંક હશે 2 કાર્બન અને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ પ્રતિચુંબકીય અને અણુ સ્થાયી એ પણ બાષ્પ અવસ્થામાં અસ્તિત્વ ધરાવે F2 અણુ બંધ ક્રમાંક 1 છે એનો મતલબ એ સ્થાયી અસ્તિત્વ ધરાવે
ક્લોરીન અને ફ્લોરીન વચ્ચે સિંગલ બોન્ડ હશે અને પ્રતિચુંબકીય. O2 અને N2 તો આપણે આગળ જોઈ લીધા. Na2 અણુ છે છેલ્લો એ પણ અસ્તિત્વ ધરાવશે નહીં. રેડી? તો બીજા આટલા અણુમાં ચિતાર દોરવાની જરૂર નથી. બે પ્રશ્નો માટે જ અને થિયરીમાં બે માંથી જ પૂછીશ કા N2 અણુ હશે અથવા O2 અણુ. જેટલો પ્રશ્ન મેં લખાયો એ જ રીતે તમારે લખવાનું થશે. આ જોઈ લો. રેડી? કમ્પ્લીટ? હાલો તો એટલું યાદ રાખજો એમાંથી. તો આણ્વીય ચિતાર વાળું રહ્યું ને એ પૂરું થશે એમાં. છેલ્લે હાઇડ્રોજન બંધ છે, પરંતુ આણ્વીય ચિતારને આધારિત ઘણા બધા એમસીક્યુ હોય. આણ્વીય ચિતારોને આમાંથી કોઈ પણ પ્રકારે એમસીક્યુ પૂછે, પણ એના સિવાય બંધ ક્રમાંક, બંધ લંબાઈ, સ્થાયીતા એને સંદર્ભમાં એના માટે ખાસ તમારે બે ક્રમ યાદ રાખવા જ પડશે, ફરજિયાત. N2 સુધી માટે અને આગળ O2 અને F2 માટે તમારે કયો ક્રમ આણ્વીય ઇલેક્ટ્રોન રચનાનો શું ક્રમ યાદ રાખવાનો. જેમ પરમાણ્વીય ઇલેક્ટ્રોન રચના માટે જેમ ક્રમ યાદ રાખો 1s 2s, એ રીતે આમાં જ્યારે પ્રશ્ન પૂછે અણુને આધારિત ત્યારે ક્રમની તમારે ખાસ જરૂર પડશે. બંધ ક્રમાંક ગણતા આવડતું હોવું જોઈએ, તો એ સૂત્ર આવડતું હોવું જોઈએ. પ્રતિચુંબકીય અનુચુંબકીય તો એ ખબર હોવી જોઈએ. સ્થાયી કે અસ્થાયી તો આ ચાર જે વસ્તુ છે ખાસ એ દરેક ઘણા બધા એમાંથી એમસીક્યુ આને આધારિત કઈ રીતે પૂછી શકે એમાંથી એ આગળ હું તમને સમજાવીશ એમાંથી. પરંતુ એના માટે એ જે ક્રમ જે છે બંધ ક્રમાંક એના વ્યસ્ત પ્રમાણમાં હોય, બંધ લંબાઈ, સ્થાયીતા અને બંધ એન્થાલ્પી, આ ચાર વચ્ચેનો ક્રમ આગળ જે સૌપ્રથમ લખાયું હતું ને તમને બે ક્રમ આણ્વીય ઇલેક્ટ્રોન રચના કે અહીંયા સુધી હોય તો આ ક્રમ લખવાનો, આના માટે હોય તો આ ક્રમ લખવાનો, બંધ ક્રમાંક, સ્થાયીતા એ ચાર વચ્ચેનો સંબંધ અને ચુંબકીય ગુણધર્મ એ ખાસ યાદ રાખજો. એને આધારિત કેવી રીતે એમસીક્યુ થશે એ આપણે આગળ જોશું એમાંથી. રેડી? તો આણ્વીય ચિતાર વાળું પૂરું થશે. એ બે થિયરી માટેના પ્રશ્નો એમાં N2 અને O2 અણુ એ બે માંથી કોઈ પણ એક પૂછીશ એ આણ્વીય ચિતાર, આણ્વીય ઇલેક્ટ્રોન રચના, બંધ ક્રમાંક, સ્થાયીતા અને ચુંબકીય ગુણધર્મ સમજાવો. ખબર પડી એમાં? હાલો તો એ બે પ્રશ્નો કમ્પ્લીટ કરી નાખજો. એ બે પ્રશ્નો કમ્પ્લીટ કરી નાખશો એટલે ઇલેક્ટ્રોન રચના આણ્વીય કક્ષક યાદ રહી જશે ક્રમ, બંધ ક્રમાંકમાં ખબર પડશે, સ્થાયીતા અને ચુંબકીય ગુણધર્મ પણ ખબર પડી જશે, કારણ કે બેમાં અલગ અલગ છે એમાંથી. તો બે અણુ એ કમ્પ્લીટ ખાસ કરી નાખજો એમાંથી. આગળ એને આધારિત જે એમસીક્યુ વાળા જે પ્રશ્નો છે કેવી રીતે એમાંથી એમસીક્યુ પૂછે એ આપણે આગળ લેશું. બાકી એ એમસીક્યુ આધારિત એ પૂરું કરી પાછળ એક જ વસ્તુ રહેશે, હાઇડ્રોજન બંધ આ પાઠની અંદર. રેડી? તો આટલું એ કમ્પ્લીટ કરી નાખજો. ઓકે.